ત્યારે જ મહારાષ્ટ્રના નવા સીએમના નામને લઈને સસ્પેન્સ આજે સમાપ્ત થઈ શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર દેવેન્દ્ર ફડણવીસને ફરી એકવાર મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે। સમાચાર મળી રહ્યા છે કે મહાયુતિના ત્રણેય મોટા નેતાઓ આજે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે। માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહ સાથે મુલાકાત બાદ સીએમના નામની જાહેરાત કરવામાં આવી શકે છે। આ તરફ મોડી રાત્રે ગૃહમંત્રી અમિત શાહે વિનોદ તાવડે સાથે મહારાષ્ટ્રના રાજકારણ પર વાત કરી। 40 મિનિટની બેઠકમાં બંને નેતાઓએ મહારાષ્ટ્રમાં નવી સરકાર વિશે ચર્ચા કરી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર ફડણવીસને સીએમ બનાવવા પર મરાઠાઓની નારાજગી પર ચર્ચા થઈ હતી। અમિત શાહે તાવડે પાસેથી મરાઠાઓ પર પ્રતિક્રિયા લીધી હતી। ત્યારે જ સંસદના શિયાળુ સત્રનો આજે ત્રીજો દિવસ હતો અને આજે પણ કાર્યવાહી પૂરી થઈ શકી નથી। પ્રિયંકા ગાંધીએ સાંસદ તરીકે શપથ લીધા બાદ છેલ્લા 2 દિવસની જેમ આજે પણ સંસદનું સત્ર હોબાળાને કારણે ઠપ થયું। કાર્યવાહી શરૂ થતાની સાથે જ સંભલ ઘટના અને અદાણી મુદ્દે બંને ગૃહોમાં હોબાળો થયો હતો, જે બાદ બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી। તો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે પોતાની નવી પારી શરૂ કરી છે। પ્રિયંકા ગાંધીએ આજે સંવિધાનને હાથમાં લઈને સંસદની સદસ્યતાના શપથ લીધા। પ્રિયંકા વાયનાડથી સાંસદ તરીકે પસંદ થયા છે। 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી વાયનાડમાં તેઓ 7 રોડ શો કરશે। પ્રિયંકાની સાથે આજે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ જોવા મળ્યા। રાહુલ ગાંધીના રાજીનામા બાદ વાયનાડમાં પેટાચૂંટણી થઈ, જેમાં પ્રિયંકાએ 4 લાખથી વધારે મતથી જીત પ્રાપ્ત કરી છે। પ્રિયંકાની સાથે નાંદેડથી પેટાચૂંટણી જીતનારા રવિન્દ્ર ચૌહાણે પણ शपथ લીધા। प्राथमिकता ये होगी कि देश के जो अहम मुद्दे हैं वो उठाएं और पार्टी के लिए लड़ूं, देश के लिए लड़ूं, यही रहेगा। प्रियंका जी, एक सत्ता पक्ष की तरफ से कहा जा रहा है कि अब प्रियंका गांधी भी आई, एक और एक 11 वाली बात कह रहे हैं कि अब तो जो है 2 लोग आ जाएंगे, तो अब क्या असर पड़ेगा संसद के अंदर, लोकसभा में खासतौर से राहुल गांधी के साथ आप भी रहेंगे? अब मजबूती मिलेगी राहुल जी को, कांग्रेस पार्टी को, और मेरे ख्याल से जो संविधान के जो असूल हैं उनको मजबूती मिलेगी, क्योंकि हम उसी के लिए लड़